નમસ્તે મિત્રો, ટેટ 2 એક્ઝામની પેપર સ્ટાઇલ એટલે કે એનો જે સિલેબસ છે એની આપણે વાત કરીએ તો ટેટ 2નું જે પેપર છે એ પેપર તમારે 150 માર્ક્સનો આવશે અને એનો સમય હશે તમારે 120 મિનિટ અને આ પેપરની અંદર બે પાર્ટ આવશે, પાર્ટ 1 અને પાર્ટ 2. તો પાર્ટ 1 એ 75 માર્ક્સ, પાર્ટ 2 એ 75, એટલે ટોટલ તમારું પેપર 150 માર્ક્સનું આવશે. એની અંદર જે પાર્ટ 1 છે એ જનરલ આવશે, બધાને સમાન. તો એની અંદર ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણના ટોટલ 25 ગુણ, બાળ વિકાસ, મનોવિજ્ઞાન, શિક્ષણ શાસ્ત્ર એના 25 ગુણ અને રિઝનિંગ ને જીકે એના થઈને 25 ગુણ. તો આમ 25 તરી 75 ગુણ તમારે સામાન્ય એટલે કે જનરલ પેપરમાં આ રીતના તૈયાર કરવાના છે. જ્યારે વાત કરીએ આપણે પાર્ટ 2ની, તો પાર્ટ 2 તમારે આવશે 75 માર્ક્સનો. એની અંદર તમારા જે વિષય હશે એ વિષયના તમારે ગુણ હશે. તો એની અંદર ધારો કે તમારો સામાજિક વિજ્ઞાન વિષય છે તો એના 75 ગુણ હશે, કાં તો તમારો વિષય ગણિત વિજ્ઞાન હશે તો એના 75 ગુણ, ભાષા હશે તો એના 75 ગુણ. પરંતુ ભાષાવાળાએ 4 ભાષાઓ તૈયાર કરવાની છે. આ 4 ભાષામાંથી 75 ગુણનું આવશે. હવે જે પેપરની અંદર વાત કરીએ, પેપર સ્ટાઇલની અંદર, તો તમારે 150 પ્રશ્નો આવશે એટલે દરેકનો કેટલો ગુણ રહેશે? 1 ગુણ. અહીંયા આગળ નેગેટિવ છે નહીં એટલે તમારા માઇનસ થશે નહીં, બરાબર. જે પ્લસ થયા એ ને જે માઇનસ થયા માઇનસ, પણ 0.25 એવું માઇનસ થશે નહીં, એટલે જે ખોટા પડે ખોટા, સાચા પડે સાચાનું ટોટલ આવશે ટૂંકમાં. ઓકે. અને જનરલ કેટેગરી માટે પાસિંગ માર્ક્સ 90 છે, 60% લાવવાના. જ્યારે અનધર કેટેગરી છે એમને 82 ગુણ લાવવાના પાસિંગ માટે, એમનું 55% ગણવામાં